चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवस्यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् अमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम ચાલો આપણે આજે અ, આગળ ધવલભાઈ જવાનું. એક ક્વેશ્ચન પૂછું? બે છે. હા પૂછો ને, હા પૂછો. આપણે એના આગલા સૂત્રમાં લીધું તો કર્મનો સ્વભાવ કે સંસારની વાસના ઉત્પન્ન કરવાનો છે. હા એ હા. એ તો સકામ કર્મ તો જ બરાબર, નિષ્કામ કર્મ તો નહીં જ ને. જે રીતના ભક્તિમાં પણ એવું જ થશે, સકામ ભક્તિ કરશે તો સંસાર જ ઉત્પન્ન થશે. હમ. જ્ઞાનમાં પણ એવું પણ થઈ શકે કે નિષ્કામ કરે તો ત્રણેયમાં સેમ જ રહેશે ને? અ, હા બરાબર છે. રાઈટ ને? હા. હમ. ઓકે. અને બરાબર. હા, હા બરાબર છે. બરાબર. હમ. અને બીજું આપણે કાલે જોયું હતું ને, આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. હમ. હવે એમાં આપણે જોયું કે એ જે ભાગવત પ્રમાણે હમ. શુણવંતી, ગાયંતી, ગુણવંતી, ત્યાં બરાબર એનું ઇન્ટરપ્રિટેશન થયું કે પહેલું કયા ક્રમમાં આવવું જોઈએ. હમ. રાઈટ? તો હમ. આપણે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે કે ભાઈ શ્રુતિ વાક્ય હોય તો પછી એનું ભગવદ્ ગીતાથી, ભગવદ્ ગીતા ના હોય તો બ્રહ્મસૂત્ર, બ્રહ્મસૂત્રની ભાગવતી. તો ભાગવત ગીતા ક્લિયર થઈ ગયું, એ તો આપણે સમજાય જાય. તો પછી લિટરલ સેન્સમાં જ્યારે આપણે શ્રુતિ વાક્ય જોઈએ તો ત્યાં અભિધાની કરાય તો પછી શું લેવું પડે? ત્યાં તો તમને ખબર પડે કે આ કેમ પહેલા લીધું એમ. આત્મા વાર દ્રષ્ટવ્ય એવું કેમ કીધું ત્યાં? લિંગથી ત્યાં કરવું પડશે એવું થયું? શ્રુતિથી ડાયરેક્ટ ઇન્ટરપ્રિટેશન કરવા જાય તો નહીં આવે. શ્રુતિનું ડાયરેક્ટ ઇન્ટરપ્રિટેશન કરીશું. ડાયરેક્ટ એટલે અભિધાથી? હા, અભિધાથી. નહીં, અભિધાથી તો કરવાનું જ છે. અભિધાથી તો કરવાનું જ છે ઇન્ટરપ્રિટેશન. આ શ્રુતિનું અભિધાથી ઇન્ટરપ્રિટેશન તો કરવાનું જ છે. ના, પણ આપણે જયારે જોયું કે થોડું કોન્ટ્રાડિક્ટ તો નથી થતું, પણ પેલું દ્રષ્ટવ્ય કે પહેલા દ્રષ્ટવ્ય કઈ ના થયું? રાઈટ? તો આપણે પછી ભાગવત જોયું તો ભાગવતમાં કે ના, પહેલા સુણવંતી, નહીં ગાયંતી, ગુણવંતી. નહીં, તો એ શબ્દની વૃત્તિનો અર્થનો એ નથી. એની જે મીનિંગ જે છે, જે શ્રુતિનો મીનિંગ જે છે એમાં સિક્વન્સનો મિનિંગની તારવણી કરવી કે ન કરવી એ ઇસ્યુ છે અહીંયા. સિક્વન્સમાં કોઈ તાત્પર્ય બને છે કે નહીં? દ્રષ્ટવ્ય તો શબ્દનો અર્થ દ્રષ્ટવ્ય તો દ્રષ્ટવ્ય જ રહેશે ને, એનો તો કઈ બીજો હા, તો ના, એ રહેશે. પણ એટલે તમે પહેલા એટલે આપણે સિક્વન્સમાં નહીં જઈએ. પહેલા શ્રોતવ્ય કહીએ છીએ કે ભાઈ દ્રષ્ટવ્ય છેલ્લે આવશે. આમ જોવા જઈએ તો એ દર્શન કરશે. આપણે જે ઇન્ટરપ્રિટેશન કર્યું કે ભાગવતથી સિક્વન્સ ક્લિયર થઈ જાય છે. એ વાક્યાર્થનો વિષય છે, શબ્દાર્થનો વિષય નથી. એ વાક્યાર્થ કઈ રીતે કરવો એ વિષય છે, હમ હમ. શબ્દાર્થનો વિષય નથી ને. શબ્દાર્થ વાક્ય તો સેમ જ રહેશે ને. શબ્દ સેમ રહેશે. હા. પણ જયારે અભિધાથી અભિધાથી જ આવશે શબ્દાર્થ તો. અભિધાથી લેવો પડશે. બરાબર. પણ વાક્યાર્થ કઈ રીતે કરો? સિક્વન્સમાં કરવું અને સિક્વન્સમાં લેવું કે ન લેવું એ પ્રશ્ન છે. એટલે તમે આપણે એક તો થોડું લોજિક લગાવવું પડે કે ખરેખર શું થાય, અને પછી એ કહે કે ના, હવે આ ભાગવત છે તો નહીં, ત્યાં એ શાસ્ત્રીય લોજિક લગાવવું પડે. અન્ય હા શાસ્ત્ર વચનો શું કહે છે હા, એના સાથે સમન્વય કરીને વાક્યાર્થ કરવો પડશે. બરાબર. કેમ કે આપણે જોયું કે પહેલેથી દર્શન થાય તો ના, કે પછી જોયું કે શું થાય. એટલે આપણે આમ લોજિક લગાવ્યું, આપણી દ્રષ્ટિથી લોજિક લગાવ્યું કે આ રીતના સિક્વન્સ હોવી જોઈએ. આપણી દ્રષ્ટિથી લોજિક બરાબર છે, પણ રિઝોલ્યુશન જે ક્વેશ્ચન રેઝ કરવાનું આપણા લોજિકથી કઈ થઈ શકે છે, પણ એનું જે નિરાકરણ જે છે તે આપણા લોજિકથી ના બેઝિસ પર તો થોડી થશે. નિરાકરણ તો અન્ય શાસ્ત્ર વચન, જેમ કે અહીં ત્યાં પેલા સ્મૃતિ વાક્ય અને પુરાણના વાક્યોને કોટ કરીને અને પછી ત્યાં નિરાકરણ કરવામાં આવ્યું ને કે હવે કરવું શું આનું, બરાબર. તો એનો રિઝોલ્યુશન એનાથી થશે. ઓકે. હા હા.
પ્રશ્ન તમે લૌકિક લોજિકથી કરી શકો કે આવું છે આમ કેમ નહીં, પણ નિરાકરણ તો શાસ્ત્રના વચનોથી જ થશે ને. સમાધાન ત્યાંથી થશે, બરાબર. સમાધાન તો એના, હા, વચનોથી થશે. ઓકે, હા. તમે પ્રશ્ન કરી શકો કે આ સમજાતું નથી, દ્રષ્ટવ્ય કઈ રીતે પહેલા આવી શકે અને મંતવ્યો પછીથી કઈ રીતે આવી શકે. એવો પ્રશ્ન લૌકિક બુદ્ધિથી તો થઈ શકે, એબ્સોલ્યુટલી થઈ શકે, રાઈટ. બરાબર, હા. પણ રિઝોલ્યુશન કેવી રીતે લાવવું? તો ભાઈ અનુબંધ ચતુષ્ટય થી જોવાનું કે ભાઈ ત્યાં કઈ રીતના સિક્વન્સ છે, એના ભાગવતમાં શું કીધું છે એના અનુબંધ ચતુષ્ટય કે અનુબંધ ચતુષ્ટય ઇતર ઈતર. બધા શાસ્ત્રોમાં તમારે એનું સિન્થેસિસ તો કરવું પડશે ને. હમ. બરાબર, હા. જેથી પેલાનો ઇન્ટરપ્રિટેશનનો વિરોધ ના આવે, અર્થનો વિરોધ ના આવે, શ્રુત્યર્થ વિરોધ ના આવે, એવી રીતે ઇન્ટરપ્રિટેશન કરવું જોઈએ. બરાબર. હમ. ચાલ. ધવલભાઈ, સંસ્કૃત ભાષાની અંદર શબ્દ આગળ પાછળ હોય છે ને નોર્મલ કોર્સમાં, જેમ અપી ચ ને એ બધું એડ કરીને, તો હા, એ રીતે પણ એને લઈ શકાય? અ, લઈ શકાય જો અન્વયાર્થમાં બંધ બેસતું હોય તો. અન્વયાર્થમાં બંધ બેસતું હોય સિક્વન્સમાં તો લઈ શકાય. પણ મલ્ટિપલ અન્વયાર્થ હોય તો શું કરશો? If there are multiple possibilities to sequence the words, which sequence is હમ. the ઓકે. question, na? હમ. And if રાઈટ, રાઈટ. the naturally if the words are naturally unwith in the natural હમ. order, why would you change the order? નહીં, પણ નોર્મલ કોર્સમાં એવું હોય ને કે અન્વય જુદા જુદા બી થઈ શકતા હોય, Understood. ડિપેન્ડિંગ ઓન ધ વર્ક. Understood. જેમ કે હમ. આત્મકારે દ્રષ્ટવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્યો. હમ. તો યસ. તમે એમ કહો કે ઓ કદાચ અન્વયાર્થ ફરીથી કરવો પડશે, તો અન્વય કરો ફરીથી. તો તમે પહેલા આત્માવારે શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્યો દ્રષ્ટવ્યો એમ કરી દો, તમે અન્વિત કરો એને. રાઈટ. પહેલો મીનિંગ પણ પોસિબલ છે, બીજો મીનિંગ પણ પોસિબલ છે. અન્વય, જસ્ટ ફ્રોમ ધ ગ્રામર પર્સપેક્ટિવ, બોથ ધ અન્વયઝ આર પોસિબલ, ઇઝન્ટ ઇટ? રાઈટ. યા, રાઈટ. યા. ગ્રામરના પર્સપેક્ટિવથી અન્વય બંને પોસિબલ છે. સો વિચ વન વિલ યુ ટેક? વિચ સિક્વન્સ, વિચ અન્વય will you take into consideration? Grammatically, both are correct. Atmavare drishtavyo shrotavyo, that is also correct. Atmavare shrotavyo drishtavyo is also correct. Which one will you take? In the meaning ની અંદર એ પ્રોબ્લેમ તો હજુ ત્યાં રહે જ છે, રાઈટ? એટલે અન્વય રાઈટ. જ્યારે અન્વિત કરીએ ને ત્યારે ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ સ્ટ્રક્ચર ઓફ ધ સેન્ટેન્સ. Anvayarth resolves the grammatical structural problem of the sentence. Anvayarth cannot be used for how to interpret that sentence. Anvayarth is merely for કે ગ્રામેટિકલી શું સાચું સિક્વન્સ હોઈ શકે એ ખાલી અન્વયાર્થ સોલ્વ કરે, બીજું કશું સોલ્વ ના કરે. એ બાવાશ્રી અમને શીખવાડતા હોય ખંડાનભાઈ દંડાનભાઈ, પણ આ થોડું ડિફિકલ્ટ પડે છે સંસ્કૃતમાં એકચ્યુઅલી, જે સિસ્ટમથી કરવા જઈએ તો. એ સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમને રિઝોલ્વ કરે, ગ્રામેટિકલ સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમને હા. સોલ્વ કરે. ગ્રામેટિકલી રાઈટ સિક્વન્સમાં વર્ડ્સને એરેન્જ કેવી રીતે કરવા? કારણ કે સંસ્કૃતમાં જેમ આપણે કહ્યું ને કે તો મિક્સ કરી દે કંઈક ને કંઈક, સિક્વન્સમાં રહે જ નહીં. તો અન્વય કરવું હોય ને તો તમારે સિક્વન્સમાં ગોઠવવું પડે, પણ ધેટ અન્વય ડઝ નોટ સોલ્વ ધ હાઉ ટુ ઇન્ટરપ્રિટ ધ સેન્ટેન્સ પ્રોબ્લેમ. that problem is not solved by અન્વય. એટલે વાક્યનું સ્ટ્રક્ચર બતાવે, સ્ટ્રક્ચર બતાવી દે તમને કે ગ્રામેટિકલી આ સ્ટ્રક્ચર છે, રાઈટ. એ સ્ટ્રક્ચર બનાવવા માટે પણ સંસ્કૃતમાં પેલા આપણને ખબર પડી જોઈએ કે સ્ટ્રક્ચર કઈ રીતે બનશે, પણ જોવું પડે ને.
એ વાત સેપરેટ છે. ઓકે ધેટ્સ અ ડિફરન્ટ થિંગ. અહીંયા ઇશ્યુ શું છે? દ્રષ્ટવ્યો, મંતવ્યો, નિધિ, કે સ્ટ્રક્ચરલી બંને સિક્વન્સ બરાબર છે, બંને અન્વય બરાબર છે સ્ટ્રક્ચરલી. તો ઇઝન્ટ ઇટ? શ્રોતવ્યો લગાવો કે મંતવ્યો લગાવો કે દ્રષ્ટવ્યો પછી લગાવો, રાઈટ રાઈટ. સરખું જ છે. એટલે આપણે છેલ્લે કર્તવ્ય બોધ પ્રમાણ લીધું ને. હા, એનો તાત્પર્યાર્થ શું કરવો, તાત્પર્ય અર્થ શું લીધો એ શું લેવું એમ. એ દર્શન સીધા તો ક્યાં થાય છે? હા, તો એ સેન્ટેન્સનું ઇન્ટરપ્રિટેશન શું કરવું હવે, એનો પ્રોબ્લેમ છે. ઓકે, આગળ જોઈએ આપણે. સો આગળ તો અહીંયા આ જે અધિકરણ 3 છે, મારે અધિકરણ 4 ચાલુ કરવું છે આજે, એટલે હું બહુ જ ફટાફટ બીજા બધા સૂત્ર આજે લેવાનો છું. તો હવે આ બધા સૂત્ર જે છે અધિકરણની અંદર, નેક્સ્ટ બધા જ તમને બધા એક્સપર્ટ છો, એ મારે કઈ એની અંદર કોઈ વિવેચના કરવાની આવશ્યક, બધા ભક્તિ માર્ગી એક્સપર્ટ છો બધા જ લોકો. તમે લોકો અહીંયા કોઈ કર્મકાંડનો વિષય નથી કે અહીંયા જ્ઞાન માર્ગનો વિષય નથી, અહીંયા શુદ્ધ ભક્તિ માર્ગનો વિષય, અને તમે લોકો બધા જ ભક્તિ માર્ગના એક્સપર્ટ્સ છો. રાઈટ? એમાં વિવેચના કરવાની કોઈ જરૂર નથી મને. તો અહીંયા કે તમે બધા ભક્તિ માર્ગીય ગ્રંથો ભણતા જ હો છો, એટલે તમને કઈ વાંધો નહીં આને સમજવામાં. પણ આપણે હું એકદમ એનું વિહંગાવલોકન કરીને આપણે આગળ વધીશું. લાઈન બાય લેવાની કોઈ જરૂર નથી. ભક્તિ માર્ગ માટે મેં તમને એમ કહ્યું હતું ને, શ્રી ગુસાઈજીનો જે આ 33મો સૂત્ર, તો એમાં આપણે શું કહ્યું હતું કે ભક્તિ માર્ગીય કર્મ, ભક્તિ માર્ગીય ધર્મ અને આશ્રમ ધર્મ જો કોન્ટ્રાડિક્ટ કરે તો પ્રાયોરિટી કોને? ભક્તિ માર્ગીય ધર્મોને આપવું. બરાબર? એ આપણે નિશ્ચય કર્યો હતો, એ આપણે જોયું હતું. હવે આગળ જઈએ. જો ભક્તિ માર્ગના કર્મ કરતા કરતા જો અનાયાસેન, સાંભળજો, હું ફટાફટ લેવાનો છું, એટલે ભક્તિ માર્ગના કર્મ કરતા કરતા અનાયાસેન આશ્રમ કર્મોની વિસ્મરણ થઈ જાય. અનાયાસેન શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું. ભક્તિ માર્ગના ધર્મોને નિભાવતા નિભાવતા અનાયાસેન આશ્રમ કર્મોનું વિસ્મરણ જો થઈ જાય તો એમાં કોઈ દોષ નથી. એ કહેવાનો આશય છે 34ના સૂત્રનો. સમજમાં આવે છે તમને હું શું કહું છું? અનાયાસેન હાથે કરીને પછી તમે એમ કરો આજ સંધ્યા વંદન નથી કરવી, જવા દ્યો. હાથે કરીને લેઝી થઈ જાઓ, આળસુ થઈ જાઓ અને કે આજે સંધ્યા વંદન નથી કરવી, જા હમણાં આજે તો આપણે સેવામાં પહોંચવાનું છે. એટલે અવકાશ પ્રાપ્ત થાય, ભગવત ધર્મનું કર્યા પછી અવકાશ પ્રાપ્ત થાય ત્યારે કરવા કરવો. અને એક્સિડન્ટલી ચૂકી જવાય તો કઈ વાંધો નહીં. એક્સિડન્ટલી ચૂકી જવાય તો કાંઈ વાંધો નથી. એબ્સોલ્યુટલી અનાયાસેન. અનાયાસે. બરાબર? ક્યાં છે એનો રેફરન્સ? તો શ્રૌત રેફરન્સ છે. બોલો, શ્રૌત રેફરન્સ ક્યાં છે એનો? 34મા સૂત્રનો શું કહે છે? જો સર્વમ, બોલો શ્રૌત. સર્વમ પાપાપનમ તરતી નૈનમ પાપમાં તરતી, સર્વમ પાપમાનમ તપતી નૈનમ પાપમાં તપતી. 4:4-23. આ શ્રૌત સંદર્ભ છે, બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિ છે. તેમાં એમ કહે છે કે ભક્તિ પાપોને બાળે છે, પાપ ભક્તિને નથી બાળી શકતી. બધા પાપને તરી જવાય છે, પાપ એને તરી નથી શકતું. બધા પાપને ભક્તિ બાળી શકે છે, પાપ ભક્તિને નથી બાળી શકતું. સમજમાં આવ્યું? તે શ્રૌત સંદર્ભ છે. તેથી કરીને ભગવત ધર્મો જે છે તે આશ્રમ કર્મો જો અનાયાસેન ન થાય તો એનો પ્રત્યવાય જે છે એવા રૂપ પાપને બાળી શકે છે. તમે સમજ્યા હું શું કહ્યું છે? ન કરવાનો પ્રત્યવાય લાગે ને કે નથી કર્યો સંધ્યા વંદન,
તો કંઈક તો પાપ લાગશે કે નહીં ભાઈ? વૈદિક કર્મ છે ને એવી હા ને શાસ્ત્રવિદ છે. હા, પણ અનાયાસે ને જો ચૂક થઈ હોય તો પાપ બાળે છે. બરાબર. હાથે કરીને તમે એમ કરો કે આનંદ છે, ચાલો ને કાંઈ વાંધો નથી, જવા દે જવા દો. તો પાપ નહીં બાળે, કારણ કે તે ભગવત ધર્મના અંતર્ગત નથી આવ્યું. ભગવત ધર્મના અંતર્ગત એક્સિડેન્ટલી જો ચૂક થઈ ગઈ તો કાંઈ વાંધો નથી. તો પેલી વાર્તા યાદ કરો ને, પેલું જનોઈ તોડી જનોઈ હા હા બ્રહ્માને જનોઈ હા, આ 34મો સૂત્ર એને સપોર્ટ કરે છે એ વસ્તુ. હા, ખ્યાલ આવ્યો ને? શ્રૌત રેફરન્સ છે, શ્રૌત સંદર્ભ જુઓ. આજે બ્રહ્મસૂત્ર આ એ વાર્તા સાથે એબ્સોલ્યુટલી રિલેટેડ છે. ભક્તિની ઉત્કૃષ્ટતા બતાવી ને, ઉત્કૃષ્ટતા છે. હા હા, પણ અનાયાસે થવું જોઈએ. એમ હાથે કરીને પછી તમારે ચૂક નહીં કરવાની. હાથે કરીને હાથે કરીને ચૂક નહીં. જેટલું બને એટલું અવકાશ પ્રાપ્ત હોય તો આશ્રમ કર્મ જરૂરથી અવકાશ પ્રાપ્ત થાય તો કરવા જ. બરાબર. પણ જો અવકાશ અનાયાસે ને પ્રાપ્ત ન થાય અને ચૂક થઈ જાય તો એ વાંધો નહીં. કારણ કે આમાં પાખંડિતાનો ગંધ આવે એટલા માટે કહી રહ્યો છું. બરાબર. આમાં પાખંડી બનાય એટલા માટે કહી રહ્યો છું. હા ને? આગળ જઈએ, 35th નો 35મો સૂત્ર જોઈએ. હવે કહે છે એટલું જ માત્ર નહીં, કોન્ટ્રેડિક્શન એ તો રિઝોલ્વ કરો, તો વિરોધને રિઝોલ્વ કરો તો બરાબર છે, કારણ કે એના માટે તો 33-34મો સૂત્ર જવાબ આપે છે કે વિરોધ, બે ધર્મોનો વિરોધ પ્રાપ્ત થાય તો કયો ધર્મ નું આચરણ કરવું, એનો તો જવાબ મળી જાય છે. પણ હવે એમ કહે છે કે ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે ભક્તિ માર્ગમાં આશ્રમ ધર્મો ફલસિદ્ધિમાં વ્યવધાન પણ ઉત્પન્ન કરી શકે છે. ક્યારેક આશ્રમ કર્મોની આશ્રમ કર્મો લૌકિક ઉત્કર્ષના માટે જો કરવામાં આવે, સમજો, ક્યારેક ક્યારેક ભક્તિ માર્ગીય ભક્ત જો લૌકિક ઉત્કર્ષ માટે આશ્રમ કર્મો કરવામાં જો રત થઈ જાય તો એવા આશ્રમ કર્મો અંતરાય રૂપ, વ્યવધાન રૂપ બને છે ભક્તિ માર્ગમાં. એનાથી પણ બચવું જોઈએ. સમજમાં આવ્યું? કોઈક એવા આશ્રમ કર્મ હોય જે કદાચ નિત્ય કર્મ હોય કે વિકૃત કર્મ હોય, પ્રાકૃત વિકૃત ગમે તે હોય, પણ જો તમે એવા કર્મો લૌકિક ઉત્કર્ષના હેતુથી કે મારું લોકમાં કલ્યાણ થાય એવા હેતુથી આશ્રમ કર્મમાં જો તમે આસક્ત થયા તો તે ભક્તિ માર્ગમાં વ્યવધાન ઉત્પન્ન કરે છે. આનું જસ્ટિફિકેશન આ કે આશ્રમ ધર્મો અમુક વખત અંતરાય રૂપ પણ બની જતા હોય છે પુરુષોત્તમ પ્રાપ્તિમાં. તો એનું ધ્યાન ભક્તિ માર્ગીય ભક્તે રાખવું. એનો અર્થ એ નથી કે વળી પાછી કે પાખંડી બની જાવ કે કહેવાય કે ભક્તિ માર્ગી પછી આશ્રમ કર્મો જે છે એ કરે જ નહીં. એ કે એવો અર્થ નથી થતો. લૌકિક ઉત્કર્ષ માટે થઈને જો તમે આશ્રમ કર્મ કરતા હો તો એ વ્યવધાન રૂપ થાય. નિષ્કામ કર્મ જે છે વ્યવધાન રૂપ નથી બનતો. એ પણ નિષ્કામ કર્મ પણ ક્યારે કે જ્યારે ભક્તિ માર્ગમાંથી અવકાશ પ્રાપ્ત થાય, ભક્તિ માર્ગીય ધર્મોમાંથી અવકાશ પ્રાપ્ત થાય
ત્યાર પછી કરવાનો જો તમે જો કરો તો એમાં કોઈ જ બાધ નથી, તો એબ્સોલ્યુટલી રિક્વાયર્ડ છે. સમજ્યા? એમાં શ્રૌત સંદર્ભ કયો છે ભાઈ? આ વાત જે કહી એમાં બોલો બોલો, તમે જુઓ જુઓ 35મો સૂત્ર અને બોલો શ્રૌત સંદર્ભ. એતદ્ સ્મ વૈ તત્પૂર્વે બ્રાહ્મણા અનુચાના વિદ્વાંસ પ્રજામ ન કામયન્તે કિમ પ્રજયા કરિષ્યામો યેષામ નો અયમ આત્મા અયમ લોકઃ. હા, 4:4-22. બૃહદારણ્યક. બૃહદારણ્યક શ્રુતિ કહે છે કે વિદ્વાન બ્રાહ્મણો જે છે પ્રજાની કામના કરતા નથી. જો પ્રજાની કામના કરવા માટે થઈને કોઈક કર્મ કરે તો પુરુષોત્તમ પ્રાપ્તિની અંદર અંતરાય બને છે. બરાબર? જેમ કે પિતૃ ઋણ હું ચૂકાવીશ, તેથી કરીને મારે આશ્રમ કર્મ કરવા જોઈએ. તો આ જે છે એવા હેતુથી જો કરો તો વળી પાછી એ વ્યવધાન રૂપ બનતું હોય છે. અથવા લૌકિક ઉત્કર્ષ, કોઈ લૌકિક વસ્તુને પ્રાપ્ત કરવા માટે પણ થઈને જો તમે આશ્રમ કર્મ કરો તો પણ તે ભક્તિ માર્ગમાં વ્યવધાન ઉત્પન્ન કરે છે, અંતરાય ઉત્પન્ન કરે છે. એવું ન કરવું. અપીચ સ્મર્યતે. એક મિનિટ. હા, અપી સ્મર્યતે. પછી નેક્સ્ટ સૂત્રમાં એમ કહે છે કે માત્ર આશ્રમ કર્મો એકલું નહીં, પણ આ જે રૂલ જે છે, આજે પૂર્વમાં જે સિદ્ધાંત સ્થાપિત થયો ને, કયો સિદ્ધાંત? અંતરાય રૂપ બને છે જો લૌકિક ઉત્કર્ષ માટે કરવામાં આવે તે. અને જે જે ન કરવાથી જે દોષ નથી ઉત્પન્ન થતો તે, અને અનાયાસે છૂટી જાય તે. વિરોધ આવે તો કયા ધર્મનું આચરણ કરવું એ. આ ત્રણેયનો જે સિદ્ધાંત છે એ એક માત્ર આશ્રમ કર્મો માટે નથી, જ્ઞાન અને વૈરાગ્ય માટે પણ એપ્લિકેબલ છે. જ્ઞાન પણ જો ભક્તિને વધારતું ન હોય તો એવું જ્ઞાન અંતરાય રૂપ બને છે. વૈરાગ્ય પણ જો ભક્તિને, ભગવત ધર્મો ને અનુકૂળ ન હોય તો વૈરાગ્ય પણ વ્યવધાન રૂપ, અંતરાય રૂપ બને છે. સમજ્યા કે નહીં? જ્ઞાન વૈરાગ્ય ભક્તિને વધારનારા જો ન થતા હોય, ભક્તિને સપોર્ટ ન કરતા હોય, વિરોધ લાવતા હોય, તો એ શ્રેયસ્કર નથી. એવા જ્ઞાન વૈરાગ્ય શ્રેયસ્કર નથી. નો ત્યાગ કરો. એવા આશ્રમ કર્મોનો પણ ત્યાગ કરો ને જ્ઞાન વૈરાગ્યનો પણ ત્યાગ કરો. એવું જ્ઞાન આવી જાય, શુદ્ધાદ્વૈતી જ્ઞાન. સમજો વાતને. એવું શુદ્ધાદ્વૈતનું જ્ઞાન સ્થિર થઈ જાય કોઈકમાં હૃદયની અંદર, કે એવું શુદ્ધાદ્વૈત જ્ઞાનના કારણે સેવા જ છોડી દે, તો શું કરવાનું મારે? શું કરવાનું? એવું જ્ઞાનને શું કરવું? સેવા જ છોડી દે. સર્વમ ખલ્વિદમ, બધે જ બ્રહ્મ છે, સેવા કરવાની જરૂર છે. અહમ બ્રહ્માસ્મિ. શુદ્ધાદ્વૈતી જ્ઞાન પાછું એવું નહીં પેલું શંકર માયાવાદી જ્ઞાન, એવું નહીં. શુદ્ધાદ્વૈત કે જીવ અંશ છે, અભિન્ન નિમિત્તોપાદાન છે, સત્કાર્ય છે, સત્કારણ છે, લીલા નિત્ય છે, તે આવિર્ભાવ તિરોભાવ છે, બધું જ માને છે. જગત સત્ય છે, જગત ભગવાનની લીલા છે, બધું માને છે. એના કારણે પછી એમ સેવા કરવાની જરૂર. તો શું કરવું મારે? ભસ્માસુરને કેવી રીતે કરવું મારે? બિચારા પેલા મહાદેવજી એને એક તો આશીર્વાદ આપતા હોય, અને એ મહાદેવજીને પછી કંઈક તથાસ્તુ. તો ભસ્માસુરોને કઈ રીતે? હવે જે શુદ્ધાદ્વૈતને, જે
સાકાર બ્રહ્મવાદનું સ્થાપન મહાપ્રભુજીએ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ ભક્તિ માર્ગને સ્થાપિત કરવા માટે કર્યું હતું. હવે એ પછી એ જ સાકાર બ્રહ્મવાદનો ઉપયોગ ભક્તિ માર્ગના વિરોધમાં જઈને કરે તો શું કરવું મારે ભસ્માસુરોનું? સમજમાં આવ્યું? તો અમુક વખત સાકાર બ્રહ્મવાદ સમજાય ખરું, પણ સેવામાં જ પ્રવૃત્ત ન થાય તો એનું શું કરવું મારે? એવા લોકો છે. હા, એ કઈ હું શશશૃંગની જેમ કોઈ મને કોઈ વિવર્ત નથી, કોઈ એવું કઈ છે એવા શશશૃંગવત ખપુષ્પાદિવત નથી. સમજમાં આવે કે નહીં? હે, તમને સમજ્યા હું શું કહું? ખપુષ્પાદિવત એટલું બધું જાણે તો પણ એવું એમને થઈ જાય? આવે જ નહીં, પછી સેવામાં પહોંચે જ નહીં. એવું પણ પોસિબલ છે. ખપુષ્પ નથી, એ સાક્ષાત છે. પછી એ લોકો જ્ઞાની જ કહેવાય ને, ભક્ત તો ના જ કહેવાય. અરે પણ જ્ઞાની ને એટલે તો એ છે કે તો ભક્તિ માર્ગીય ને વિરોધ આવે છે એવા જ્ઞાનનો. સમજ્યા ને? ભક્તિ માર્ગીય બનવું હોય તો પછી એવા જ્ઞાનનું ઇમ્પ્લિમેન્ટેશન તો ભક્તિમાં થવું, સેવામાં થવું જોઈએ ને. સેવા તો કરે નહીં પાછા. હવે એવા જ્ઞાનને મારે કરવાનું શું? સમજમાં આવ્યું શું કહું છું? તો અમુક વખત જ્ઞાન પણ ભક્તિનો વિરોધી છે. એટલે એવાને મહાત્મ્ય જ્ઞાન છે, પણ પ્રભુ પ્રત્યેનો સુદૃઢ પ્રેમ ભક્તિ છે સ્નેહમાં કન્વર્ટ નથી થતું એમાં. પછી તો એવું કે ભૂખ શાની લાગતી હોય ભગવાન? શુદ્ધાદ્વૈત છે, ભગવદ ઈચ્છા. ભગવાનની ઈચ્છા છે ત્યારે ભગવાનની ઈચ્છા હશે ત્યારે ભૂખ લાગશે ને ત્યારે ધરીશું. ઈચ્છા નહીં હોય તો નહીં ધરીએ. હવે આ જો અતિ જ્ઞાન વધી ગયું, એટલું બધું જ્ઞાન નહીં જરૂરી કે સેવામાં આવતા જે કોમલ ભાવ જે છે એ જ્ઞાન જે છે બાળી નાખે. એ જ્ઞાન સારું નથી. સેવામાં ઉત્પન્ન થતા ભગવત ભાવો જે કોમલ ભાવોની ઉત્પત્તિ છે, સ્નેહના ભાવ, એ તો રિક્વાયર્ડ છે. જે પેલી વાર્તામાં છે ને, ડોસીમાએ કહ્યું કે તમે બિલાડીથી કેમ ડરી ગયા, તે જ્ઞાન જ એમનું ઉત્પન્ન થઈ ગયું હતું ને. એબ્સોલ્યુટલી. જો સરસ છે આ એક્ઝામ્પલ. આ ખૂબ સુંદર એક્ઝામ્પલ આપ્યું એમણે. તો આવા જે અપિસ્મર્યતે ની અંદર એમ કહે છે કે એવી રીતે વૈરાગ્યનું પણ સમજી લેવું. અતિ વૈરાગ્ય હોય તો પણ એ અમુક વખતે ભક્તિ માર્ગનો વ્યવધાન ઉત્પન્ન કરે છે. એક છે ને વાર્તા, એકદમ વૈરાગીની વાર્તા છે. શ્રી ગુસાઈજી જે છે બે વૈષ્ણવને પૂછે છે. એક વૈષ્ણવ વૈરાગી વૈષ્ણવ, બીજો વૈષ્ણવ જે છે એકદમ વૈષ્ણવ. અને ઠાકોરજી નથી પધરાઈ આપતા વૈરાગીને કે તને જ કઈ મન નથી થતું તો તું ઠાકોરજીને શું પહોંચીશ? હા, તને જ કઈ મન નથી કે તને કઈ ઈચ્છા નથી, આટલું તો વૈરાગી છું તું, તો તું ઠાકોરજી શું દાડાઈશ? એમ કરીને એને ઠાકોરજી નથી પધરાઈ આપતા. હા, તો પોતે કઈક તો રાગ હોય તો સમર્પણ કરે રાગનું. રાગ વિહીન હોય, અંદર જ રાગ જ ન હોય તો સમર્પણ કાંઈ તો કરે, કઈ નું કરશે. સર્વથા જૈનની જેમ બની જવું હોય વિરાગ, તો ભાઈ યાર તમે ભક્તિ માર્ગમાં શા માટે આવો છો? જઈને વૈરાગ્યનો માર્ગ અપનાવો ભાઈ. સમજમાં યત્કિંચિત થોડો રાગ તો હોવો જોઈએ કે નહીં? હા, રાગ એવો ન હોવો જોઈએ પાછો કે તમે પછી રાગની પાછળ જ પડી જાઓ. સમર્પણ કરવા માટે રાગ છે. સમર્પણ કર્યા વગરનો રાગ પાછો હેડોનિઝમને પ્રમોટ કરે છે. વિષયાનંદી બની જવાય છે ભાઈ. સમજમાં આવ્યું શું કહું છું? વિષયાનંદ નહીં બનવાનું, વિષયાનંદી નહીં બનવાનું. સમજ્યા? અમુક વખત મારી આ બ્રેસલેટ જોઈને મને એમ કે તમે યાર આટલું બધું બોલો છો ને તમે આ બધી બ્રેસલેટ પહેરો છો. મેં કહ્યું હવે તો શું કરવું? હવે આવી સંકીર્ણ માનસિકતાને શું કરું? કયો મને એવું કહેવાનું મન થઈ જાય કે તમે આટલી બધી સેવા અને જ્ઞાન કરો તો તમે કપડાં શું કરવા પહેરો છો?
દિગંબર થઈ જાઓ. શાનો બધો રાગ છે દેહનો? પછી તો કપડાય નહીં પહેરવા જોઈએ. દેહ પ્રત્યે રાગ છે કે નહીં? સમજ્યા? તો હું કહું નહીં કાંઈ પછી મને બધા વિષયાનંદી છે એટલે તો શું કરવું હવે હું? છે શોખ બ્રેસલેટ પહેરવાનો, તો એમાં શું કરી શકું? સમજ્યા કે નહીં? પછી મને એવું પણ એક વખત પછી દેહાનુસંધાન હજુ રહ્યું છે આપણું. હે? દેહાનુસંધાન હજુ રહ્યું છે આપણું. છે, હું તો કહ્યું છું કે દેહાધ્યાસ છે મારામાં, પણ એટલો બધો વિરાગ પણ નથી કે ચાલો કે હવે તો આપણે નથી પહેરતા, તો ઠાકોરજીને શું પહેરાવવાની બ્રેસલેટની જરૂર છે? જાઓ તો પહોંચી નહીં ધરાવવાની જરૂર. આપણને કાંઈક કશું કશાકની તો થોડોક તો પેશન હોય, તો એ પેશનને તમે સમર્પણ કરશો કે નહીં ઠાકોરજીને? કોઈને ખબર જ ના પડતી હોય કે પહોંચી કેવી રીતે, કેવી ડિઝાઇન હોય પહોંચીની, તો શું કરશો? પહોંચી સમજો ને, પહોંચી ક્યાં પહેરાય? સમજો કે નહીં? હા, એક મિનિટ હું આવ્યો. તમે કહેવાનો હા, તો ખ્યાલ તો કહેવાનો આશય એ છે કે જ્ઞાન વૈરાગ્ય જે છે, અતિ જ્ઞાન અતિ વૈરાગ્ય જે છે, અતિ એ શ્રેયસ્કર નથી. ભક્તિ માર્ગને બેલેન્સ હોવું જોઈએ જ્ઞાન અને વૈરાગ્યનું, જેથી કરીને ભક્તિને પોષણ આપતું હોય. ભગવત ભાવને ઇન્ક્રીઝ કરે એવું જ્ઞાન બરાબર, ભગવત ભાવને ઇન્ક્રીઝ કરે એવું વૈરાગ્ય પણ એબ્સોલ્યુટલી રિક્વાયર્ડ છે, જેથી આપણે વિષયાનંદી ન થઈ જઈએ, વિષય તરફ જતા રહીએ અને ભગવાનને સમર્પણ ન કરીએ. જે કંઈ પણ આપણા હોબીઝ હોય, જે કંઈ આપણી પેશન હોય, એ આપણે ભગવત સમર્પણ ન કરીએ તો લોચો છે. પછી તો પ્રોબ્લેમ. આપણે જ પછી આપણે પહોંચીઓ પહેરતા હોઈએ અને પછી ભગવાનને એમ કે ના, એ ભગવાનની શી જરૂર છે, ઠાકોરજીને શાની જરૂર છે? માને કિમાસનમ તે ગરુડાસનાય, કિમ ભૂષણમ તે કૌસ્તુભ ભૂષણાય, લક્ષ્મી કલત્રાય, કિમસ્તિ દય્યમ વાગીશ, કિમ તે વચનીયમ અસ્તિ. એવા ભગવાનને પહોંચીઓની શું જરૂર છે? આપણે બધી પહોંચીઓ પહેરતા હોઈએ, બધા જ હાથમાં સોનાની વીંટીઓ અને સોનાના બધું પહોંચતા હોઈએ, તો એ તો લફડો છે. હા, એ વિષયાનંદ છે. એવું નહીં કરવું જોઈએ. એ લફડા છે પછી બધા. સમજમાં આવ્યું શું કહું છું? આ સૂત્રમાં શું કહે છે સમજમાં આવ્યું? વિષયાનંદ પણ નથી અને અતિ વૈરાગ પણ નથી ભક્તિ માર્ગમાં. નહીં તો એક પ્રોબ્લેમ ક્રિએટ કરે, વ્યવધાન ઉત્પન્ન કરે છે. એ અહીંયા કહી રહ્યા છે. એટલે મહાત્મા જ્ઞાન ભક્તિમાં સાધક હોવું જોઈએ, બાધક નહીં. હા, બાધક નહીં હોવું જોઈએ. બાધક એ રીતે કે પછી નષ્ટ કરી દે બધા જ જે કોમલ જે સ્નેહના ભાવ જે છે પ્રભુ પ્રત્યેને બધા નષ્ટ કરી દે જ્ઞાનાગ્નિ. તો એવું નહીં થવું જોઈએ. કોમલતા રહેવી જોઈએ, સ્નેહ આર્દ્રરૂપતા રહેવી જોઈએ જ્ઞાનના અગ્નિના. એવી અગ્નિ પ્રજ્વલિત નહીં કરો કે બધું ભસ્મ થઈ જાય, સ્નેહ ભસ્મ થઈ જાય, એવું નહીં. ખ્યાલ આવ્યો ને? હા, બસ એટલું ધ્યાનમાં રાખ. મીન્સ ઓવરડોઝ ઇઝ ફેટલ ધેર. ઓવરડોઝ ઇઝ ફેટલ. હા, અતિ જ્ઞાન છે ને પેલું, અતિ જ્ઞાન પારંગતા તે મધુ સિંધુને કહીએ માખી છે. હા, અતિ જ્ઞાન. અતિ જ્ઞાન. હા, પણ હવે અતિ જ્ઞાન કોને કહેવાય એ મેં તમને કહ્યું ને, પેરામીટર. હા, એ ધ્યાન રાખવું પડે. એ પેરામીટર થી તમારે એને ઇવેલ્યુએટ કરી દેવાનું કે આ અતિ જ્ઞાન છે કે સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન. હા, અતિ જ્ઞાની એટલે એવું નથી અર્થ કે બ્રહ્મસૂત્રાણુ ભાષ્યમનું પઠન ન કરવું જોઈએ, એ બધું એવો અર્થ નથી. અર્થ પેરામીટર એ છે કે બ્રહ્મસૂત્રનું અધ્યયન કર્યા પછી તમને ભગવાનના પ્રત્યે સ્નેહ વધ્યો ઘટ્યો? એ પેરામીટર. ઘટ્યો તો લોચો છે, તો બંધ કરો એને. સમજમાં આવ્યું?
રાઈટ રાઈટ તો બંધ કરી દેવું જોઈએ. નથી ભણવું ભાઈ, આપણે બંધ કરી દો. નથી ભણવું બ્રહ્મસૂત્ર. શું કરશું બ્રહ્મસૂત્ર ભણીને? ભગવાનની સેવા કરવાનું જ મન નથી થતું, પછી એના પછી તો એવું બ્રહ્મસૂત્ર કરવાનું શું મારે? યુઝલેસ છે. હા, ઓકે. એ કોમલતા, ભાવની કોમલતા અને ભગવાન પ્રત્યે સ્નેહ જે છે આપણા સૌમાં રહેવી જોઈએ. બસ એટલું એટલું કેર રાખવાનું. નેક્સ્ટ 37th સૂત્રની અંદર કહે છે, અરે ભાઈ એનું શ્રૌત સંદર્ભ આપો જરા. શ્રૌત સંદર્ભ નહીં, સ્મૃતિ સંદર્ભ આપો જરા હમણાં. એ આ ભાગવત પુરાણનું વચન છે ને. હા, બોલો. તસ્માદ મદ ભક્તિ યુક્તસ્ય યોગીનો વૈ મદાત્મનઃ ન જ્ઞાનમ ન ચ વૈરાગ્યમ પ્રાયઃ શ્રેયો ભવેત ઇહ. 11-12. જે ભક્તિ વાળા હોય છે હમ. એ મહાત્માઓને જ્ઞાન અને વૈરાગ્ય શ્રેયસ્કર નથી. નથી. એનો મતલબ શું? વિષયાનંદ નથી બનવાનું. પાછા આ લોકો ઇન્ટરપ્રિટેશન એવું કરશે, જો કહ્યું છે કે નહીં એને વૈરાગ્ય શ્રેયસ્કર નથી એટલે જે કરવું તે કરો, એવો અર્થ નહીં થતો અહીંયા. ઓકે, હા, વિષયાનંદી નહીં બનવાનું. બસ ચાલો આગળ. 37th શું છે? 37th નો તો વિષય છે કે વિશેષાનુગ્રહશ્ચ. બરાબર. વિશેષ અનુગ્રહ કયો છે ભાઈ? કોના માટે વિશેષ અનુગ્રહ કયો છે? ક્યાં વિશેષ અનુગ્રહ કયો છે? સ્મૃતિની અંદર. સ્મર્યતે જે છે એનું ત્યાં અધિકાર ક્ષેત્ર છે આ સૂત્રની અંદર. અપી સ્મર્યતે. પછી નીચે આ લાવો, સ્મર્યતે વિશેષાનુગ્રહશ્ચ સ્મર્યતે. એવી રીતે કરો. અધિકાર એટલે ઇન કન્ટિન્યુએશન. ઇન કન્ટિન્યુએશન ઓફ સ્મર્યતે. પૂર્વ સૂત્રનું કન્ટિન્યુએશન છે. અપી સ્મર્યતે વિશેષાનુગ્રહશ્ચ સ્મર્યતે. એવી રીતે કર્યો કન્ટિન્યુ. એટલે પૂર્વ સાથે સંબંધ છે, અધિકાર ક્ષેત્રની અંદર છે એમ કહ્યું છે. તો ક્યાં ભાગ અહીંયા સ્મર્યતે, અહીંયા જે સ્મૃતિ જે છે એ ભાગવતની સ્મૃતિ છે. એટલા માટે ભાગવત જો કે પુરાણ છે, પણ ભાગવતની અંદર સ્મરણ કરીને કહેવામાં આવ્યું છે, તેથી સ્મર્યતે છે. હા, એટલે અહીંયા ભાગવતનું વચન કોટ કરેલું છે, ગીતાનું કોટ નથી કર્યું. બરાબર. પણ આવી રહ્યું છે ગીતામાંથી જ પાછું, એટલે. હા, તો ઓકે. તો અહીંયા કહે છે વિશેષ અનુગ્રહ છે. કોના ઉપર વિશેષ અનુગ્રહ છે? ભક્તિ માર્ગના ઉપર. ભક્તિ માર્ગના અનુયાયી ઉપર વિશેષ અનુગ્રહ છે ભગવાનનો. શાના માટે વિશેષ અનુગ્રહ છે? તો કહે છે કે ફલના સંબંધથી વિશેષ અનુગ્રહ છે. ભક્તિ માર્ગીઓનો જે ફલ જે છે એ મુક્તિ માર્ગીય ફલ કરતા વિશેષ છે, વધુ છે, ઉત્કૃષ્ટ છે. તેથી કરીને ભક્તિ માર્ગ નું જે ફલ જે છે એ મુક્તિથી પણ અધિક છે. તેથી વિશેષ અનુગ્રહ સ્મર્યતે. ક્યાં છે એવું કહેવામાં આવ્યું? બોલો. બોલો. અહમ ભક્ત પરાધીનો. ના ના, હા, ભાગવતનું વચન છે, બોલો. અહમ ભક્ત પરાધીનો હિ અસ્વતંત્ર ઇવ દ્વિજઃ. ઇવ દ્વિજઃ. હું ભક્તને પરાધીન છું અને હું એને પરતંત્ર છું, અસ્વતંત્ર છું. એ ભક્તિ માર્ગીને વાત કહેવામાં આવી છે. ભક્તિ માર્ગમાં આ ફલ ઉત્કૃષ્ટ છે. મુક્તિ માર્ગીને મુક્તિ જે છે એ મુક્તિ જે છે એ ભગવાનનો પરતંત્ર છે, ભગવાન પર ડિપેન્ડન્ટ છે.
ભગવાન કોઈને પર ડિપેન્ડન્ટ નથી થતા મુક્તિ માર્ગમાં, પણ અહીંયા ભગવાન જે છે એ ભક્તો ઉપર પરતંત્ર છે. ભક્તિ માર્ગની એ વિશેષ અનુગ્રહ છે. સમજ્યા? અને છેલ્લો સૂત્ર જે છે કયો છે ભાઈ? અતઃ સ્થિતરજ્યાયો લિંગાચ્ચ. લિંગના કારણે આથી બીજા કરતા અધિક છે. બીજા કરતા અધિક છે. કોણ બીજા કરતા અધિક છે? શું બીજા કરતા અધિક છે? બોલો. જ્ઞાન માર્ગ ને કર્મ માર્ગ કરતા અધિક છે. ભક્તિ માર્ગીય જે ફલ જે છે એ અન્ય સર્વ માર્ગોથી અધિક છે. કઈ રીતે છે? સ્મૃતિ અને સ્મૃતિના કારણે. શ્રુતિ સ્મૃતિના કારણે અધિક છે. આથી એટલે કોનાથી? શ્રુતિ અને સ્મૃતિના કારણે. તો કેમ અધિક છે? તો અહીંયા એક ખૂબ સુંદર એક સ્પષ્ટીકરણ કર્યું છે, એ જુઓ તમે. હું રિપીટ કરીશ. કહે છે મુક્તાનામ તુ માયા વિનિર્મુક્તમ આત્મસ્વરૂપમેવ ન તુ દેહેન્દ્રિયાદિકમપ્યસ્તિ येन ભજનાનંદાનુભવઃ સ્યાत्. ભક્તાનામ ચ દેહેન્દ્રિયાદિકમપી માયા તત્કાર્યરહિતત્વેન આનંદરૂપત્વેન ચ ભગવદુપયોગિતોપી તથા ઇતિ અર્થ. એટલે આ છે ને ગોલ્ડન પેલા આનાથી અંડરલાઈન કરો. આ બેસ લાઈન. આ જે છે અંડરલાઈન કરવા યોગ્ય છે. આ શ્રી ગુસાઈજીના વચન. મુક્તાનામ તુ માયા વિનિર્મુક્તમ આત્મસ્વરૂપમેવ ન તુ દેહેન્દ્રિયાદિકમપ્યસ્તિ યેન ભજનાનંદાનુભવસ્ય. મુક્તો અને ભગવત ભક્તોનો ડિફરન્સ તો કહે છે મુક્તો જે છે એ માયાથી મુક્ત દેહ ઇન્દ્રિય અંતઃકરણ વિહીન અને માયાથી મુક્ત કેવલ આત્મ સ્વરૂપમાં એની પરિસ્થિતિ થાય છે, સ્થિતિ થાય છે. એમને દેહેન્દ્રિય ઇત્યાદિ કશું જ પ્રાપ્ત હોતું નથી, કેવલ આત્મ સ્વરૂપ જ હોય મુક્તો. દેહેન્દ્રિય કાંઈ પણ હોતું નથી. દેહેન્દ્રિયનો સર્વથા અભાવ હોય છે મુક્તોને. આ સમજમાં આવ્યું આટલું? વર્સિસ જે હવે જો દેહ ઇન્દ્રિય અંતઃકરણ બુદ્ધિ ઇત્યાદિ જો સર્વથા અભાવ હોય તો તેવા કેવલ આત્મ સ્વરૂપથી ભજનાનંદનો અનુભવ કઈ રીતે થાય? મને કયો. કેવલ આત્મ સ્વરૂપથી ભજનાનંદ અનુભવ કઈ રીતે થાય? સમજમાં આવ્યો શું કહું છું? ના થાય. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ સખ્ય પશુનનુ નિવેશતયોર વયસ્યૈ વક્ત્રમ વ્રજેશ સુતયો અનુરેણુ જુષ્ટમ. આ વસ્તુ અક્ષણવતામ માટે છે, ઇન્દ્રિયવાન માટે છે, ઇન્દ્રિય વિહીન માટે નથી. ઇન્દ્રિય વિહીનતા આવે. આત્મ સ્વરૂપ કેવલ સ્થિતિ હોય, કેવલ આત્મ સ્વરૂપ સ્થિતિ હોય જો કોઈ જીવની, તો મુક્તાત્મા જે છે એ ન તો ભગવદ દર્શન, ન તો ભગવદ શ્રવણ, ન તો ભગવદ સ્પર્શ ઇત્યાદિ, ન તો ભગવદ લીલા સાથેની જે સ્થિતિ, ન તો કોઈ પણ પ્રકારના ભગવદ જે અનુભૂતિ રહિત એ જે છે એ કેવલ આત્મ સ્વરૂપમાં સ્થિતિ જો કરે તો ભજનાનંદ અનુભવ થાય કઈ રીતે? સમજમાં આવ્યો? એ નથી પોસિબલ. હવે ભક્તોનું વર્સિસ કેવું સ્વરૂપ?
કહે છે ભક્તાનામ તો દેહેન્દ્રિયાદિકમપી માયા તત્કાર્ય રહિતત્વેન આનંદ રૂપત્વેન ચ ભગવદ ઉપયોગ્યતોપી તથા ઇતિ અર્થ. અને ભક્તોને શું હોય છે? કેવલ આત્મ સ્વરૂપ હોય છે. બોલો, કેવલ આત્મ સ્વરૂપ હોય છે? દેહ ઇન્દ્રિય હોય છે. દેહ ઇન્દ્રિય હોય છે. કેવા દેહ ઇન્દ્રિય હોય છે? જે માયા કાર્યથી રહિત હોય. એક્ઝેક્ટલી. હમ. પ્રાકૃત દેહેન્દ્રિયોથી રહિત હા એવા જે વિરલ ભક્તો જે છે, હા એવા ભક્તો પ્રાકૃત દેહ, એવા દેહેન્દ્રિય એ લોકોને પ્રાપ્ત છે કે જેના કારણે અક્ષણવતા જોઈ શકે છે, ભગવાનના દર્શન ઇત્યાદિ સ્પર્શન ઇત્યાદિ કરી શકે. હમ. એવા ભક્તોનો, એવા જે ભક્તો છે એમને અલૌકિક દેહ, આ તનુ નવત્વ કહે છે ને ભાઈ, હા. એ મમાસ્તુ તવ સન્નિધો. તો મુક્તો જે છે એ તો કેવલ આત્મ સ્વરૂપ, નો તનુ નવત્વ. હમ. હમ. પણ ભક્તિ માર્ગીય જે ફલ હમ. જે છે તેમાં તનુ નવત્વના કારણે અક્ષણવતામ ફલમિદમ નું સામર્થ્ય આવતું હોય છે. સર્વ દેહ ઇન્દ્રિયથી ભગવાનનું રસાસ્વાદન શક્ય છે, રાઈટ. નહીં તો એ શક્ય નથી. હમ. નહીં મુક્તાત્મનામ કશ્ચન ભગવદ ઉપયોગોસ્તિ ઇતિ ભાવ. અરે કહે છે મુક્તોને કોઈ યુઝલેસ છે, મુક્તો ભગવાનનો ઉપયોગી, ભગવાનનો કોઈ ઉપયોગ નથી, ભગવાનને કોઈ ઉપયોગી નીવડતા નથી. મુક્તો જે છે એ યુઝલેસ છે, ભગવાનને કોઈ યુઝમાં નથી આવતા. સમજ્યા કે નહીં? ન તો અક્ષણવતામ થઈ શકે, ન તો ભગવાન એમની સાથે કોઈ સેવા લઈ શકે. ભગવાનનો કોઈ ઉપયોગ નથી મુક્તોને. મુક્તો ભગવાનનો કોઈ ઉપયોગમાં આવતા નથી. સમજ્યા કે નહીં હું શું કહું છું? કિંતુ ભક્ત જે છે ભગવાનનો ઉપયોગમાં આવે છે, ભગવાનના ઉપયોગમાં આવે. આ સમજમાં આવ્યું? ભક્ત તો રંજક પણ ભગવાનના ઉપયોગમાં આવે, મુક્ત તો જરાય નહીં. હા. તદુક્તમ. ચલો હવે શ્રૌત સ્માર્ત સંદર્ભ શું છે બોલો, જુઓ ત્યાં. ન યત્ર માયા કિમુત અપરે હરે અનુવ્રતા યત્ર સુરાસુરાર્ચિતા. જ્યાં માયા નથી, જ્યાં માયા નથી ત્યાં હરિને અનુસરનારા કોણ? સુરો. સુરો એટલે અહીંયા ભક્ત, હો, પેલા દેવ નહીં. ભક્તો. યમનાષ્ટક જેવું, ત્યાં સુરાસુર પૂજિત. સુર. હા. તો તો એવા જે ભગવત ધામમાં જે સ્થિતિ રાખે છે, ભગવત પરિકર એમાં જે સ્થિતિ કરે છે, એવા ભગવત ભક્તો જે છે સુરો, એ જે સુરો જે છે એ ભગવાનના ઉપયોગી છે, એવું ભાગવતની અંદર વચન છે. ધવલભાઈ, માયા એટલે અપ્રાકૃત લેવાનું એમ, જ્યાં માયા નથી એટલે અપ્રાકૃત દેહની વાત કરું છું. ઓકે. અપ્રાકૃત વૈષ્ણવ. એતેન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણ વિપશ્ચિતા. ક્યાં છે ભાઈ આ? ચલો, શ્રુતિ તો કેટલું 1000 વખત બોલી ચૂક્યા છે. આ ક્યાં છે શ્રુતિ? બોલો, બોલો આખું શ્રુતિ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન બ્રહ્મણા વિપશ્ચિત. એ તૈત્રીય ઉપનિષદનો
શ્રુતિ છે હમ. અને એમાં કહે છે સોષ્ણુતે અશ્સો અસહ અશ્નુતે. અશ્નુતે એટલે ભોગ. ભોગવવું. ભોગવ. હમ? કોઈનો ભોગ કરવો. અશન ક્રિયા કરવી. ક્રિયાપદ છે ને આ? તિગંત છે. સોષ્ણુતે હમ. અશન ક્રિયા છે. હમ. શું ભોગવે છે? સર્વ કામ શું સર્વ ભોગવાની ક્રિયા કર્મ શું છે? સર્વાન કામાન. હા, પણ શું? એટલે હા હા, બરાબર છે. સર્વાન કામ. પછી સહ એટલે બ્રહ્મની સાથે. હા, કોને ભોગવે છે? ભોગવે છે કોને? બ્રહ્મને. બ્રહ્મને. પરફેક્ટ. કર્તા કોણ છે ક્રિયાનો? અશન ક્રિયાનો કર્તા? ભક્ત. જીવ. પરફેક્ટ. હમ. કર્મ શું છે? ભોગવવું. ભોગ. સર્વ કામનો ભોગ. નહીં નહીં, કર્તા કર્તા તો થઈ ગયો, ક્રિયા થઈ ગઈ. હવે કર્મ શું છે? કોની પર આ ક્રિયા લાગુ પડે છે? અશનની ક્રિયા કોની પર લાગુ પડે છે? બ્રહ્મ પર. બરાબર. બ્રહ્મણા સહ. તો સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણ વિપચ્છિતા. આ કોને પોસિબલ છે? અશન કોણ કરી શકે? કેવલ આત્મ સ્વરૂપ કરી શકે અશન? ના 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 હમ. ના કરી શકે. અશન કોણ કરી શકે? જે ઇન્દ્રિય ઇન્દ્રિયો હોય તે. તે હોય તે અશન કરે. ભોગવવાની ક્રિયા કોણ કરી શકે? ઇન્દ્રિય. જેની જોડે ભોગવવાની ક્રિયા કરવા માટેની ઇન્દ્રિયો હોય. હા. કેવલ આત્મ સ્વરૂપ હોય તે અશન કરી શકે? હમ. ના નહીં કરી શકે. ન કરી શકે. સાંખ્યનો અને કેમ કે સહબ્રહ્મણા છે તેથી કરીને લૌકિક અશન ક્રિયા નથી. હમ. જો કોઈ લૌકિક પદાર્થને સાથે સર્વકામ કમાન હોત તો કદાચિત ત્યાં એક શંકા ઉત્પન્ન થાત કે ભાઈ આ અશન જે છે એ તો કોઈ લૌકિક ભોગની વાત ચાલી રહી છે, વિષયોના ભોગની વાત. પણ અહીંયા સહબ્રહ્મણા છે તો વિષયોથી તો બ્રહ્મ ગ્રાહ્ય નથી એમ કહ્યું છે ને. વિષય ઇન્દ્રિયો. તો બ્રહ્મ ગ્રાહ્ય નથી થતો. હા એટલે આ અશન ક્રિયા જે છે એ ન તો લૌકિક અશન ક્રિયા છે અને ન તો કેવલ આત્મ સ્વરૂપની અંદર એવી સામર્થ્ય છે કે તે અશન કરી શકે. આ તો કેવલ અને કેવલ ભગવત ભક્તની વાત થઈ રહી છે કે જે ભગવત ભક્તને અલૌકિક તનુ નવત્વ સિદ્ધ છે, જેના કારણે તનુ નવત્વ જે નવતનુ જે પ્રાપ્ત જે છે તેમનો જે અલૌકિક સામર્થ્ય જે છે જેના કારણે સર્વ ઇન્દ્રિયોથી તે ભગવાનનું આસ્વાદન લે છે. સર્વ ઇન્દ્રિયોથી ભગવાનનું આસ્વાદન લેવું એ શ્રૌત સંદર્ભ અહીંયા કહેલું છે કે સોષ્ણુ તે સર્વાન કામાન સહ બ્રહ્મણ વિપશ્ચિતા. તેથી આ ભક્તિ માર્ગીય પ્રકરણ હવે શરૂ થઈ ગયો છે. હવે આપણે નેક્સ્ટ જે છે એ ભક્તિ માર્ગની અંદર જે શ્રી ગુસાઈજી વિદ્વાન મંડળની અંદર પણ એ આજ્ઞા કરે છે ભક્તિ માર્ગ માટે કે નિત્ય લીલાવાદ, નિત્ય ભક્ત, ભક્ત પણ નિત્ય, નિત્ય પરિકરવાદ, પરિકર નિત્યત્વવાદ, લીલા નિત્યત્વવાદ, ભગવત સ્વરૂપ નિત્યત્વવાદ, ભગવત નામ નિત્યત્વવાદ. અને એનો ઉત્કર્ષ જે છે ભક્તિ માર્ગમાં જ પોસિબલ છે. તેથી કરીને નેક્સ્ટ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ અધિકરણ છે અને આ અધિકરણ વિદ્વાન મંડળની અંદર પણ શ્રી ગુસાઈજીએ લીલા નિત્યત્વવાદની અંદર જે છે કહેવામાં કહ્યું છે. અને એમાં જે મુખ્ય જે ઋગ્વેદની શ્રુતિ છે, શ્રૌત સંદર્ભ છે કે લીલા કઈ રીતે નિત્ય તે ધામાન યુષ્મસી ગમધ્યે યત્ર ગાવો ભૂરી શૃંગા અયાસઃ તત્ર તદ ઉરુગાયસ્ય પરમ ઋગ્વેદની સ્તુતિ છે. ગુરેઃ વિષ્ણોઃ કર્માણિ પશ્યત યતો વ્રતાની પસ્પશે ઇન્દ્રસ્ય યુજ્ય સખા તદ વિષ્ણોઃ પરમં પદમ સદા પશ્યંતિ સૂરયઃ દિવીવ ચક્ષુરાતતમ. આ જે છે
એ તામામ વાસ્તુની યુષ્મસી ગમધ્યૈ યત્ર ગાવો ભૂરી શૃંગા અવાસ ઋગ્વેદની સ્તુતિ. અયાસઃ. આ જે ઋગ્વેદની શ્રુતિનો સંદર્ભ હવે અહીંયા શ્રી ગુસાઈજી જે છે લીલા નિત્યત્વવાદ, ભગવત સ્વરૂપ નિત્યતા, ભગવાન નામ નિત્યતા, આ શ્રૌત સંદર્ભને વિવેચન કરીને આ સિદ્ધાંત પક્ષ જે છે દ્રઢ કરશે અત્યારે અધિકરણની અંદર. આ યાદ રાખો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. દરેક પુષ્ટિ માર્ગે આ લીલા નિત્યત્વવાદની અંદર આ ઋગ્વેદની શ્રુતિ મોઢે હોય કે તામા વાસ્તુની યુષ્મસી યુષ્મસી ગમધ્યૈ તત્ર ગાવો ભૂરી શૃંગા. ગાવો ભૂરી શૃંગા. આ તો બધે મોઢે હોવી જોઈએ. આ બરાબર. આ ઋગ્વેદનો મંત્ર જે છે, શ્રુતિ નહીં, આ મંત્ર છે, સોરી. એટલે આ ઋગ્વેદનો ઋચા છે. તો એ મંત્ર જે છે હંમેશા આપણે, આ બહુ ઇમ્પોર્ટન્ટ મંત્ર છે. કયા છે ભાઈ? આ તૈત્રીય આરા સંહિતાની અંદર, ઋગ્વેદીય તૈત્રીય સંહિતાની અંદર છે આ બરાબર, સંહિતાની અંદર છે. હા, સંહિતાનો મંત્ર છે, આ ઋગ્વેદીય સંહિતાનો મંત્ર છે. આ ની ઉપર હવે નેક્સ્ટ ટાઈમ આપણે ભાષ્ય એકદમ લાઈન બાય લાઈન લેવું પડશે. આ તો આ એટલા માટે મેં ગાડી ફાસ્ટ ભગાઈ, કારણ કે આ બધું તમને ખબર છે. આ ભક્તિ માર્ગીય તો બધા એક્સપર્ટ છો, એટલે એમાં કઈ વધારે વિવેચના કરવાની જરૂર નથી. પણ આ જે ચતુર્થ અધિકરણ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ એકચ્યુઅલી મારા સાકાર બ્રહ્મવાદની વિવેચનાની અંદર મેં ગઈ વખત આજે જ મેં ગઈકાલે જ તમને કહ્યું હશે, ખબર નહીં, જે લોકો સાકાર બ્રહ્મવાદની અંદર એટેન્ડ કરે છે, મેં કહ્યું તમે સ્ત્રોત સંદર્ભ શોધીને લાવો. હવે આ લોકો લાવે છે કે નહીં હવે જોઈએ, પણ લાવશે ધવલભાઈ, બધા લાવશે, જોજો. ફોર્ચ્યુનેટલી એ જ પ્રકરણ ચાલી રહ્યો છે અહીંયા. પણ હવે મેં એમને રેફરન્સ તો આપ્યો છે. ધવલભાઈ બે મૂકી દીધું છે, બે જે તમારું પહેલા હતું ને. હા બસ, તો વિદ્વાન મંડળની પીડીએફ મૂકી છે ને એ લોકોને. વિદ્વાન મંડળની નહીં, પણ અણુભાષ્યમાં તે અમે કરાવ્યું હતું ને. હા, 3 ના 9, 10 અને 11 માં જે અધ્યાયમાં શ્લોકમાં કરાવ્યું હતું ને, એ મેં મૂકી દીધું છે રેકોર્ડિંગ. વિઘ્ન મંડળનું પણ મૂક્યું છે કોઈએ? હા હા, અચ્છા, એ મૂક્યું છે. હા મૂક્યું. આ જય કોણ છે? આ જય કોણ છે? જય જયશ્રીબેન હશે કદાચ. જયશ્રીબેન, પણ જય એકલું જ લખેલું છે. કોણ છે આ? નવું છે કોઈ? એ જય એમનો બાબુ છે. અચ્છા, અનમ્યુટ કરીને બોલે ભાઈ. કોણ છે જય? કોણ? અચ્છા અચ્છા, ઠીક ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં, ઠીક ઠીક, હા ઓકે. હું મેક શ્યોર કરું તો કે આ કોણ છે ભાઈ. હા, તો હું શું કહેતો તો હું ભૂલી ગયો. હા, એટલે સાકાર બ્રહ્મવાદની અંદર પણ આ ચર્ચા મેં લીધી છે. આજે ગઈકાલે જ લીધી હતી ને, બધા હતા ને, ભાવનાબેન હતા મને લાગે. હા હા હા, ગઈકાલે જ લીધું. ભાવનાબેન કેબીશાહ હતા ને, કે કેબીશાહ નતા? જી હતો કાલે. હા, કેબીશાહ હતા ને. હા હા, એટલે એમાં પણ આ જ આવી રહ્યું છે. હવે એ લોકોને મેં હોમવર્ક તો આપ્યું છે. હવે તમે લોકો બોલતા નહીં, કારણ કે તમને તો જવાબ મળી ગયો છે. પેપર લીક થઈ ગયું. એ પેપર નહીં, જવાબ લીક થઈ ગયા. આન્સર લીક થઈ ગયા બધા. આન્સર લીક થઈ ગયા. હવે તમે બોલતા નહીં, તમને નહીં બોલવા દો. હવે તમે આજનું સેશન મૂકશો ના તો બધાને જવાબ બધાને જ મળી જશે પછી. અરે હા, કઈ વાંધો નહીં. બીજું બાપડા સાંભળશે તો જવાબ મળી જશે. કઈ વાંધો નથી. એટલું સાંભળશે તો મારો તો પ્રયાસ એ છે કે સાંભળે ને વાંચે. કઈ વાંધો નથી, મળી જાય તો સારું. ના પણ મળે પણ ખરો, બંને પોસિબલ છે. હા, ભલે થોડું રિસર્ચ કરીને આવે તો સારું. પણ ધવલભાઈ એ લોકોને ખબર નથી, પણ હું છે ને કાકાના ગ્રુપમાં મૂકી દઈશ કે આજનું જે આવ્યું છે ને એ બધા સાંભળી લે, તો તમને બધાને આન્સર મળી જશે.
તમે કહેશો તો એ પછી પોપટની જેમ બોલશે ને, વિચારશે નહીં, કશું ભણશે નહીં. એ ભલે મજાક કરું છું ધવલભાઈ. એટલે અચ્છા ભલે મૂકશો તો ભણતા ખબર નહીં પડે કે સાંભળવાનું છે કે નહીં. કારણ કે આપણે તો કહ્યું તો તમે કહ્યું કે પેલું જે કહ્યું છે સાંભળવાનું એ જ સાંભળશે, આજનું નહીં સાંભળે. હા 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 હા, કઈ વાંધો નહીં, ભણવા તો એમને પેલું વિદ્વાન મંડળની PDF માં પણ મેં તમને એમને કહ્યું હતું ને મેં કે લીલા નિત્યત્વવાદ વાંચજો એવું કહ્યું હતું મેં. હા હા એ નથી, એવું નથી કીધું નિત્ય આ નથી કીધું ધવલભાઈ. ના તમે ખાલી પૂછેલું જ હતું કે શ્રુતિ આયરું આની સાથે કેવી રીતે સંગત થાય. હા તો હું લખી હા દઈશ. ચાલો. મેં કદાચ કહ્યું હતું કે લીલા નિત્યત્વવાદનું બોલ્યા હતા ચેપ્ટર બોલ્યા છે હતા બોલ્યા હતા વિદ્વાન મંડળમાં. બોલ્યા હતા. ચેપ્ટર છે એવું બોલ્યા છે, પણ આનાથી આગળ કાંઈ નથી કીધું. હા તે તો ભલે ને એમને ખબર પડશે તો વાંચવા દો એમને થોડું. ભલે અહીંયા કોઈ છે ક્વેશ્ચન કે હું રાખું? ધવલભાઈ, આ 34 નંબરનું જે આપણે સૂત્ર લીધું એમાં આપણે જોયું સર્વ પાપમાનમ તરતી નૈનમ પાપનામ તરતી. હા હવે આપણે એને ભક્તિ માર્ગ તરીકે લીધું તો અહીંયા લિંગથી લેવું પડશે ને, કારણ કે એવું ભક્તિ તો સ્પેસિફિક અહીંયા ટર્મ્સ વાપરી નથી. એટલે કરેક્ટ જ્ઞાન માર્ગ હશે તો જ્ઞાન માર્ગ તરીકે લેશે કે જ્ઞાન માર્ગ જ છે. કરેક્ટ ભક્તિ માર્ગ કરેક્ટ જ ભક્તિ માર્ગ, અહીં લિંગ કરેક્ટ પરથી લેવું પડશે, રાઈટ? ઓકે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. પણ એની પૂર્વ અપરનો નિર્ણય કરીને પછી ડિસાઈડ કરવાનું. હા હા પૂર્વમાં અધિકારમાં એમ કહ્યું હોય કે ભક્તિ માર્ગ માટે કે જે ભગવાનમાં આસક્ત હોય એના એવું કંઈક શબ્દોનો પ્રયોગ હોય પેલા કન્ટિન્યુએશનમાં અહીંયા આવે તો આવી શકે છે, નહીં તો જેવી રીતે પૂર્વવત લિંગાર્થથી જ સિદ્ધ થતું હતું, ક્યાંય એક્સપ્લિસિટલી એવું કહેવામાં નતું આવ્યું તો લિંગથી પ્રૂવ થશે. બરાબર છે તમારી વાત. બરાબર છે. ઓકે. હા પણ પૂર્વ અપરનો નિર્ણય કરીને કરવાનો, એક એક સેન્ટેન્સ ઉપર નહીં જવાનું. ના ના, એક સેન્ટેન્સ બની એટલે આપણે કન્ટિન્યુઅસમાં આગળ જોયું કે ભક્તિ માર્ગને જ્યાં આખ્યું છે તો એના કન્ટિન્યુઅસમાં ભક્તિ માર્ગ તરીકે જ એનું લિંગ તરીકે લીધું છે. ના ના ઉપનિષદની અંદર વાત જ્યાં સેન્ટેન્સ આવી રહ્યું છે ને ઉપનિષદમાં છે કે ભાગવતમાં ક્યાં છે આ? બૃહદારણ્યક ઉપનિષદમાં છે, તો 4:4-22-23. તો ઉપનિષદના પૂર્વ અપરનો નિર્ણય કરીને પછી ડિસાઈડ કરવાનો એ ક્યાં આવી એમાં ઓકે, આ અહીંયા અહીંયા નહીં. સંદર્ભમાં નહીં. ના અહીંયા નહીં, ઉપનિષદની અંદર. ઓકે એ સ્ટેટમેન્ટ ક્યાં આવે છે, કોના આગળ પાછળ શું છે, બરાબર. ઓકે તો એને પછી ડિસિઝન લઈને પછી સમજવાનું કે આ લિંગથી સમજાય છે કે પેલા શ્રુત્યર્થથી સમજાય છે. ઓકે. એક લાઈનથી નહીં સમજાય ને. ના ના, આખો જે પૂર્વ પર કીધું, મને હતું કે પૂર્વ પર એની વાત કરો છો. પૂરો પ્રકરણ વાંચવો પડે બૃહદારણ્યક ઉપનિષદનો અને પછી ડિસિઝન લેવાનું. બરાબર. હા ચલો બીજા કોઈ છે? હું અહીં રાખું. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधन और नहीं या कली में जा सो हो निवेरो, दूर का खेद विधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण केरो. शुभ वल्लभाधीश के जय. सर्वत्र जय श्री कृष्ण.